તો સૌથી પહેલાં આપણે રકમ વાંચી લઈએ. એક પેઢીએ 2016ના વર્ષમાં 1000 ટાઈપરાઇટર બનાવ્યા. આપણે ભૂતકાળની માહિતી છે. 1000 ટાઈપરાઇટર બનાવ્યા અને વેચ્યા. તેના 2016ના વર્ષમાં જો અમને વાત જ કરી દીધી બનાવ્યા અને વેચ્યા એટલે કોઈ શરૂઆતનો સ્ટોક નહીં હશે, કોઈ છેવટનો. બધા જેટલા બનાવ્યા તેટલા વેચાઈ ગયા. વાક્ય પરથી જ આપણને ખબર પડી જાય. 2016ના વર્ષમાં વેપાર અને નફા નુકસાન ખાતાની તારીજ નીચે મુજબ છે. એટલે કે અમુક ઝાંખી છે, એમ બધું ડિટેલમાં નથી લખ્યું, ટૂંકમાં લખેલું છે. એને તારીજ કહેવાય, ઉતારો કહેવાય. 2017ના વર્ષ માટે નીચે મુજબ અંદાજ કાઢવામાં આવે છે. 2017ના વર્ષ માટે એટલે કે ભવિષ્ય માટે બનાવવાનું છે. ઉત્પાદન અને વેચાણ 1200 ટાઈપરાઇટરનું બનાવવાનું છે. એટલે પહેલું 1000 હતું, હવે 1200નું બનાવવાનું. એટલે એકમ દીઠ આપણે ફેરફાર કરવો પડશે. એટલે આપણે જે અત્યારે પત્રક બનાવશું એ બી 1000 એકમ દીઠ પણ બનાવશું. પાછલા વર્ષ કરતાં માલસામાનના ભાવમાં 20% વધારો થશે. માલસામાનના ભાવમાં વધારો. મજૂરીનો દર 5% વધશે. ઉત્પાદન ખર્ચમાં માલસામાન અને મજૂરીના સંયુક્ત ખર્ચ, હવે જો આ વખતે સંયુક્ત લીધું છે, નહીંતર આપણે ઉત્પાદનમાં શું કરતા હતા, ખાલી મજૂરી લેતા હતા. આ વખતે સંયુક્ત ખર્ચના પ્રમાણમાં વધારો થશે. આપણે સંયુક્ત પર આપણે રાઉન્ડ કરી દઈએ. એકમ દીઠ વેચાણ ખર્ચમાં ફેરફાર થશે નહીં. બીજા ખર્ચમાં ઉત્પાદનની વધારાની અસર થશે નહીં. બીજા કોઈ પણ ખર્ચમાં ઉત્પાદનના વધારાની અસર થશે નહીં. અચ્છા, આમાં એકમ દીઠમાં ફેરફાર નહીં થશે એમ કીધું છે. એકમ દીઠ વેચાણ ખર્ચમાં ફેરફાર નહીં થશે એટલે એમાં એકમ દીઠ સેમ રહેવા દેવાનો. પરંતુ બીજા ખર્ચમાં ઉત્પાદનના વધારાની અસર થશે નહીં. એટલે ઉત્પાદન 1000 હોય કે 1200 હોય, એની અંદર કુલ રકમમાં ફેરફાર થશે નહીં. એટલે સેમ રહેવા દેવાનું. મારે 50 વિદ્યાર્થી હોય કે 5 વિદ્યાર્થીઓ, દુકાનનું ભાડું તો એટલું જ લાગવાનું. એટલે એમાં ઉત્પાદનના વધારાની કોઈ અસર થતી નથી. ધ્યાન આપજો. તમારે વેચાણ કિંમત પર 10% નફો મળે તે રીતે 2017ના વર્ષ દરમિયાન બનાવેલા ટાઈપરાઇટરોનો બજાર ભાવ 100 રાખવો જોઈએ તે દર્શાવતું પત્રક તૈયાર. એટલે એક ટાઈપરાઇટરની કિંમત કેટલી રાખવાની એ દર્શાવવાનું છે. હવે આટલો સસ્તા ટાઈપરાઇટર ના આવે કે 1,60,000માં 1000 ટાઈપરાઇટર બની જાય. પરંતુ અહીંયા કંઈક આંકડા ડોલરમાં પણ હોઈ શકે. અહીંયા ભલે ઉપર રૂપિયામાં આપેલા હોય, અથવા તો બહુ જૂના આંકડા હોઈ શકે. તો આપણે બહુ એના પર નહીં જઈએ, પણ પહેલાં આપણે પત્રક બનાવી દઈએ. તો પહેલાં આપણે 2016ના વર્ષ માટેનું પત્રક બનાવશું. એના પરથી આપણે 2017ના આંકડાઓમાં ફેરફાર કરવાના રહેશે. તો આપણે આંકડાઓ અહીંયા બે પ્રકારના લેવાના છે, કુલ રકમ અને. તો પહેલાં તો આપણે વિગત લખીશું. વિગત, કુલ રકમ અને હજુ એક ખાનું બનાવવું પડશે, એકમ દીઠ. તો આપણે એની ઉપર આપણે એકમો પણ લખી દેવા જોઈએ. તો આપણને બરાબર સારું લાગે. એકમ દીઠ હોય એટલે ગણતરી કરતા ફાવે. 1000 એકમોનું બનાવીએ છીએ, બરાબર છે. થોડુંક આપણે અંદર લખીએ તો ચાલશે. આમાં તો 1000 એકમોનું બનાવીએ છીએ. તો સૌ પ્રથમ આવશે પ્રાથમિક પ્રત્યક્ષ માલસામાન, એટલે કે એમાં માલ સામગ્રીની જે પડતર આપી છે તે. તો એ આપણી પાસે છે 1,60,000. કોઈ રકમ 8 લાખથી મોટી નથી, તેમ છતાં લખી દઉં 1,60,000. હવે એકમ દીઠ જે છે એને થોડું દૂર રાખી દઉં છું. તો 1,60,000 ને 1000 એકમો વડે ભાગો એટલે એક એકમના કેટલા માલ સામગ્રીનો ખર્ચો થાય આપણને ખબર પડે. તો અહીંયા આવશે 16 રૂપિયા આવશે, બરાબર છે. આ બધું રૂપિયામાં છે, એ પણ લખવું પડે ને. 1000 છે ને 160 આવશે, સોરી. ઓકે, ચલો. ત્યાર પછી પ્રત્યક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી 2,40,000 છે. તો એ 240 આવશે. તો આપણને કારખાના પર એટલે કે પ્રાથમિક પડતર તો મળી જ ગઈ અહીંયા. પ્રાથમિક પડતર મળી ગઈ.
4 લાખ પૂરા, એટલે કે 400. ત્યાર પછી ટોટલની લાઈન નથી કરેલી એટલે કંઈ નહીં. હવે કારખાના પડતર ઉમેરવાની છે. તો કારખાનામાં ઉત્પાદન ખર્ચ આવશે. ઉત્પાદન ખર્ચ એટલે કારખાના ખર્ચ. બરાબર, કારખાના પરોક્ષ ખર્ચા. તો એ આપણી પાસે 1 લાખ છે અને 1 લાખને આપણે 1000 એકમો વડે ભાગીએ એટલે 100. એટલે આપણને કારખાના પડતર મળશે 4 ને 5 લાખ. એટલે એકમ દીઠ કેટલા થશે? 500 રૂપિયા થશે. ત્યાર પછી ઓફિસ પરોક્ષ ખર્ચા. આમ તો ગુજરાતીમાં આપણે લખવાનું હોય ઉમેરો, હે ને, પણ આપણે સામાન્ય રીતે શું કરી દઈએ છીએ? પ્લસની નિશાની કરી દઈએ છીએ, ચાલે. તો ઓફિસ પરોક્ષ ખર્ચની અંદર જે પણ કોઈ ખર્ચ આવે બધા જ લખવા પડશે. તો સંચાલન અને સ્ટાફનો પગાર ₹1,20,000. હવે મોટાભાગે તો આવા બધા ખર્ચા હોય ને એમાં એકમ દીઠ લખવાની જરૂર ના હોય, કારણ કે સંચાલક અને સ્ટાફનો પગારને એકમ દીઠ સાથે કંઈ લેવા દેવા નથી. અને એકમો ઓછા ઉત્પાદન કરો કે એકમો વધારે ઉત્પાદન કરો, પહેલાંને જેટલો પગાર આપવાનો એટલો આપવો જ પડે. એટલું ભાડું લાગવાનું જ છે. ભાડું, કરવેરા એટલો ટેક્સ આપણે ભરવો જ પડવાનો. વીમો આપણે એટલો ચૂકવવો જ પડવાનો. ઉત્પાદન થાય, વીમો કદાચ આપણે ઉત્પાદનના પ્રમાણમાં હોઈ શકે જો એનો લાગતો ઓળખતો હોય તો. એટલે એ બધી વસ્તુના ટોટલમાં જરૂર નહીં પડે, એટલે એકમ દીઠ બનાવવાની જરૂર નહીં પડે. આપણે ટોટલની સાથે કરી દઈએ તો ચાલે એમ. હવે સામાન્ય ખર્ચા પણ લઈ લઈએ. ચા તો જેટલા પીવાના એટલે પીવાના જ છે. ગમે એટલા એકમનું ઉત્પાદન કરો ને 40,000. ટોટલ લખવું હોય તો લખી દઈએ. આ બધા પરોક્ષ ખર્ચા ઉમેરી દઈએ એટલે આપણને શું મળશે? ઓફિસ પડતર મળશે. નોર્મલી આપણે ઇનર કોલમમાં લખતા હોઈએ છીએ, આપણે બહાર લખી દઈએ ઓફિસ પડતર અથવા તો ઉત્પાદન પડતર. કેટલા આવ્યા? 5 લાખમાં ઉમેરો એટલે 5 ને 6, 6,80,000. ઉપરની પડતરમાં ઉમેરવાનું ને. તમે ખાલી આટલા ખર્ચાનો ટોટલ કર્યો ને, એટલે કુલ એકમ દીઠ કેટલા થશે? અહીંયા સુધીના ખર્ચા 680 થશે. હવે એની અંદર વેચાણ વિતરણ ખર્ચા ઉમેરવાના. વેચાણ પરોક્ષ ખર્ચા. તો વેચાણ ખર્ચ આમાં સીધા 60,000 આપી દીધા છે. તો એ 60 રૂપિયા થશે. એ ઉમેરીશું એટલે આપણને કુલ પડતર મળશે 8 ને 6 14 એટલે 7,40,000. 7,40,000 એટલે અહીંયા 740 આવશે. તો પ્લસ નફો કેટલામાં વેચીએ છીએ આપણે? 1,000 મળીને 8 લાખમાં વેચીએ એટલે 800 રૂપિયાનો એક ટાઈપરાઇટર વેચે. આમ હશે એ ટાઈમે એટલા ભાવ હશે. બહુ ટાઈમ પહેલાંની વાત લાગે છે. આ તો 2016 પેપર છે, પણ બહુ ટાઈમ પહેલાંની વાત લાગે છે. 2016ની વાત નથી, જૂના દાખલામાંથી કોપી કરેલી હોય.
એટલે વેચાણ, અરે 8 લાખ નફો છે ને, એટલે નફો કેટલો થયો? 60,000. તો અહીંયા પણ 60 રૂપિયા થશે ને. એક ટાઈપરાઇટરનો નફો કેટલો થશે? 60 રૂપિયા થશે, કારણ કે તમે એને 800માં વેચો છો. ઓકે, તો એકમ દીઠ નફો તમને 60 રૂપિયા થયો. આ તમારું પત્રક બની ગયું. હવે આ પત્રક જે બન્યું છે તે 2016 માટેનું છે. અને કેના માટે છે? 2016 પડતર પત્રક છે. ક્લિયર? હવે આ પત્રકમાં થોડો ફેરફાર થશે અને આપણે 2017નું પત્રક બનાવવાનું છે. તો આને જ નીચે આગળ બનાવી દઈએ, કારણ કે જગ્યા છે આપણી પાસે. તો હવે 2017 માટે, પણ હવે એને પડતર પત્રક ના કહેવાય. હવે આપણે એને શું કહેવું પડે? ભવિષ્ય માટે બનાવીએ છીએ એટલે એને શું કહેવું પડે? ટેન્ડર અથવા તો કોટેશન, એ ટાઈપનો કોઈ પણ શબ્દ હોઈ શકે ભવિષ્ય માટે. એટલે અંદાજિત હોય, એટલે કે બજેટ જેવું પણ શબ્દ વાપરી શકાય. 2017 માટે કેટલા એકમોનું છે બનાવવાનું છે? 1200 એકમોનું ટેન્ડર. શું કહેવાય ને? ટેન્ડર. ટેન્ડર એટલે ખબર ને, સરકારને તમે મોકલો ટેન્ડર. સરકાર ભાવ મંગાવે અને ટેન્ડર, અથવા મોટી કંપનીઓને ટેન્ડર મોકલવાના હોય. ચલો, તો આપણે શું કરવાનું છે? પહેલાં તો આપણે સેમ ટુ સેમ કોપી લખી દઈએ પહેલાં, પછી એમાં ફેરફાર કરી દઈશું. વિગત તો છે બધી, અહીંયાથી આપણે બધું જ કોપી કરી દઉં છું મેં નીચે. ઓકે, હવે એક્ઝામમાં તમારાથી થતું હોય તો કરજો. કઈ રીતે એક્ઝામ લે છે એના પર આધાર રાખે. ઇલેક્ટ્રોનિક ગેજેટની છૂટ આપતા હોય તો ખબર નહીં. હવે 1200 એકમોનું ટેન્ડર. પ્રત્યક્ષ માલ સામાનની વાત કરીએ તો 2017ના વર્ષ માટે નીચે મુજબ અંદાજ કાઢવામાં આવે છે. ઉત્પાદન અને વેચાણ 1200 ટાઈપરાઇટરોનું થશે. એટલે પહેલી વાત તો આ બધા એકમો જે છે ને, એકમ દીઠ રૂપિયા જે છે ને, એ બધા કંઈ જ કામના નથી, કારણ કે એને આપણે 1200 એ કામના છે. ટોટલ રકમ કોઈ કામની નથી આપણા માટે. અમુક રકમ કામ આવશે, જેમ કે આપણે એક શબ્દ હતો એકમ દીઠ વેચાણ ખર્ચમાં ફેરફાર થશે નહીં, એ નહીં, પણ એના પછીનું બીજા ખર્ચમાં ઉત્પાદન વધારાની અસર થશે નહીં, એમાં આપણને કામ લાગશે. ક્લિયર? ચલો, હવે આપણે જોઈએ પાછલા વર્ષ કરતાં માલસામાનના ભાવમાં કેટલા ટકાનો વધારો દેખાય છે? મને દેખાતું જ નથી આની અંદર. હા, 20% વધારો થશે. માલસામાનના ભાવમાં 20% વધારો થશે. તો પાછલા વર્ષે માલસામાનની કિંમત કેટલી હતી? મને જોઈને કહેશે કોઈ? નહીં, માલસામાનની એક ટાઈપરાઇટરની કિંમત કેટલી હતી? આપણે 1000 ટાઈપરાઇટરની વાત નથી કરવાની હમણાં. એક ટાઈપરાઇટરની કિંમત, એક માલસામાનની કિંમત, એટલે એક ટાઈપરાઇટરની કિંમત 160 રૂપિયા હતી પાછલા વર્ષે. સમજ પડી? હવે મેં શું કહેવા માંગુ છું? પ્રશ્ન શું કહેવા માંગે છે? હે ને, 160 રૂપિયા હતી. ધ્યાન આપજો, 160 રૂપિયા હતી માલસામાનની કિંમત. હવે એની કિંમતમાં 20% વધારો થાય છે. એટલે તમે અહીંયા બાજુમાં લખી દો 160 + 20%. કેટલા થશે મને કહો? 192. હવે આપણા ટાઈપરાઇટરો કેટલા છે? 160 નહીં, ટાઈપરાઇટરોની સંખ્યા કેટલી છે? કેટલા ટાઈપરાઇટર બનાવવાના છે? 1200, હે ને? તો એક ટાઈપરાઇટરની કિંમત કેટલી થઈ માલસામાનની? એક ટાઈપરાઇટર બનાવવા માટેના માલસામાનની કિંમત 192 આવી. 192 આવી ને? 160 + 20% કઈ રહે ને? હા, તો 192 આવ્યા, અને એવા 1200 ટાઈપરાઇટર બનાવવાના છે. એટલે ગુણ્યા 1200 કરો.
2,30,400 પહેલાં કેટલી કિંમત થતી હતી? 160 રૂપિયાના ભાવે હતું, હવે 192ના ભાવે છે. પહેલાં 1000 એકમો હતા, હવે 1200 એકમો છે. સમજ પડી અહીંયા? ઓકે, આટલું સમજ પડવી જરૂરી છે, તો જ આગળ સમજ પડશે. પછી ત્રીજું કીધું છે મજૂરીનો દર 5% વધશે. તો હવે જો પહેલાં 1 એકમ બનાવવા માટે મજૂરી કેટલા લેતા હતા આ લોકો? એક ટાઈપરાઇટર બનાવવા માટે કેટલી મજૂરી લેતા હતા આ લોકો? 240 રૂપિયા લેતા હતા. હવે 240માં આપણે 5% વધારો કરવાનો છે, હે ને? તો બોલો જે કઈ રીતે વધારો થશે? 240 પ્લસ 5% કરો. 240 પ્લસ 5%, 252 થયા ને? તો 252 તો છેલ્લે એકમ દીઠમાં લખાશે, બરાબર ને? 252 એક ટાઈપરાઇટરના આપણે કુલ 1200 એકમ બનાવવાના છે, એટલે 1200 વડે ગુણી દો. 3,02,400, હે ને? એટલે તમારે કેટલા આવ્યા? પહેલાં હમણાં કેટલા આવેલા? 240 પ્લસ 5% એટલે 252. ખરેખર છે ને એકમ દીઠ પહેલાં લખી દીધું હતું તો ચાલતે, એટલે આપણને વધારે સમજ પડતી. ચલો કંઈ વાંધો નહીં. ચલો પ્રાથમિક પડતર કઈ રીતે? હવે આ બંનેનો ગુણ સરવાળો કરો, પ્રાથમિક પડતર તો મળી જ જવાની છે. સરવાળો કરીને મને કહો. 5,32,800. 5,32,800 અને 192 પ્લસ 252 444. વેરી ગુડ. ચલો ત્યાર પછી ઉત્પાદન ખર્ચ. એમાં શું કહ્યું છે આપણે વાંચીએ. ઉત્પાદન ખર્ચમાં માલસામાન અને મજૂરીના સંયુક્ત ખર્ચ ના પ્રમાણમાં વધારો થશે. માલસામાન અને મજૂરીનો સંયુક્ત ખર્ચ એટલે પ્રાથમિક પડતર જ ને વળી. તો પ્રાથમિક પડતર મુજબ વધારો થશે એટલે પેલો 444 થયો એ પ્રમાણે વધારો થશે, હે ને? તો કઈ રીતે આપણે ગણતરી કરશું? કેટલા ટકા વધારો થયો? તો કે પહેલાં તમે જુઓ, પહેલાં માલસામાન અને મજૂરી એટલે કે પ્રાથમિક ખર્ચ 4 લાખ હતા. પહેલાં પ્રાથમિક ખર્ચ કેટલા હતા? 400 રૂપિયા હતા, 4 લાખ હતા? પ્રાથમિક પડતર દેખાય છે ઉપર? ઓકે, તો 4 લાખ હતા. તો 4 લાખ પર 1 લાખ થયા ને? પ્રાથમિક પડતર પર ટકાવારી કેટલી થઈ જુઓ જોઈએ. 4 લાખ પર 1 લાખ એટલે કેટલા ટકા થયા? 1 લાખ ભાગ્યા 4 લાખ ગુણ્યા 100 કરો જોઈએ. 25% થયા. 1 લાખ ભાગ્યા 4 લાખ ગુણ્યા 100, 25% થયા. કેટલા ટકા થયા? 25% થયા ને? હા, તો આપણે અહીંયા પણ કારખાના ખર્ચામાં 25% લઈ લેવાના, હે ને? પ્રાથમિક પડતરના 25%. શું લખવા દેવાનું? અહીંયા કૌંસમાં લખી દેવાનું પ્રાથમિક પડતરના 25%. ક્લિયર? તો હવે અહીંયા પ્રાથમિક પડતરના 25% કરીએ તો કેટલા આવે છે જુઓ જોઈએ. 5,32,800ના 25% કરી દો. 5,32,800 ગુણ્યા 25%. 1,33,200 આવ્યા. અને પહેલાં 444ના 111 આવી જશે. સિમ્પલ છે, એમાં તો ચોથો ભાગ દેખાય જ છે. એટલે આપણને કારખાના પડતર જે મળશે ને એ પણ બંનેનો સરવાળો જ થશે, એટલે આના 555 થઈ જશે. અને અહીંયા કેટલા થઈ જશે? 5,32,800 પ્લસ 6,66,000 આવે છે.
હવે આ નીચે જે ઓફિસ પરોક્ષ ખર્ચા છે ને એમાં જરાક વિચારવા જેવું છે. આમાં આપણે જોઈએ એના વિશે કંઈ કહેલું છે કે નહીં. ઉત્પાદન ખર્ચમાં માલસામાન અને મજૂરી ઓછા, એકમ દીઠ વેચાણ ખર્ચમાં ફેરફાર થશે નહીં. એટલે વેચાણ ખર્ચા કેટલા છે એકમ દીઠ? જુઓ જોઈએ નીચે સૌથી છેલ્લે 60 રૂપિયા દેખાય છે એકમ દીઠ વેચાણ ખર્ચ. નીચે 60 રૂપિયા છે ને, એ 1000 એટલે એ એક ટાઈપરાઇટર વેચવાનો ખર્ચ છે હે ને. હવે એને આપણે 1000 વડે ગુણીએ તો 1000 ટાઈપરાઇટર વેચવાનો ખર્ચ આવી જાય. પણ આપણે આ વખતે તો 1200 એકમો છે, તો 1200 એકમોના કેટલા થશે? કારણ કે 60 રૂપિયામાં ફેરફાર થશે નહીં એવું કીધું છે. તો 1200 એકમો ગુણ્યા 60 કરો જોઈએ, 72000 આવશે અહીંયા 1200 એકમો વેચવાનો ખર્ચ. ઓકે, તો આ બી ડન થઈ ગયું. હવે એના સિવાયના ખર્ચ માટે હું કીધું બીજા ખર્ચમાં ઉત્પાદનની વધારાની અસર થશે નહીં. એટલે ઉત્પાદન 1000 એકમ હોય કે 2000 એકમ હોય કોઈ જ અસર થશે નહીં. એટલે સંચાલન અને સ્ટાફનો પગાર ભલે ને ઉત્પાદન વધ્યું હોય એને કંઈ પગાર વધારવાનો નથી. બરાબર છે. ભાડું તો જેટલું આપતા હતા એટલું જ આપવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી હે ને. 20000 20000 આપવાના છે. સામાન્ય ખર્ચ 40 40 કરવાના છે, એમાં કોઈ વધારો ફેરફાર કરવાનો નથી હે ને. પણ એની અંદર એકમ દીઠ ઘટી જાય, એની અંદર એકમ દીઠ ઘટી જાય. ચલો કંઈ નહીં, હવે 6,66,000માં 3 ખર્ચા ઉમેરી દઉં. આવા ખર્ચાને સ્થિર ખર્ચા કહેવાય. કેવા ખર્ચા કહેવાય? જેમાં એકમના વધારા સાથે ફેરફાર ના થાય તેવા ખર્ચાને શું કહેવાય? સ્થિર ખર્ચા. તો સ્થિર ખર્ચામાં આમ બી આપણે એકમો ગણવાની જરૂર ના હોય, પણ સરવાળો તો કરવો પડે ને. તો કરો જે 6,66,000 પ્લસ 1,80,000 છે ને, એટલે 8,46,000 આવશે. તો ઓફિસ પડતર હવે આપણી કેટલી આવશે? 8,46,000 થઈ જશે. અહીંયા જોઈ લો, ટોટલ મારીને ચેક કરી લો. 6,66,000 પ્લસ 1,20,000 પ્લસ 20,000 પ્લસ 40,000. એ જ રીતે 555 પ્રમાણે એના કેટલા થાય છે? તો કે 8,46,000 ને 1200 વડે ભાગો જોઈએ. 8,46,000 ને 1200 વડે ભાગો જોઈએ, કારણ કે હવે 1200 એકમો માટે ગણતરી કરવાની. 705 આવે છે. વેરી ગુડ. અને પેલા 60 તો આપણે હમણાં 60માં તો કોઈ એકમ દીઠમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે 705 પ્લસ 60 રૂપિયા કરો તો કેટલા થાય? 765 થાય. તો કુલ પડતરમાં પણ ફેરફાર થઈ જશે તમારો. 8,46,000 પ્લસ 72,000 થઈ જશે 9,18,000. આ 9,18,000 જે છે 1200 એકમો માટે છે. હવે નફાની વાત કરીએ તો નફો આપણને ખબર નથી કેટલો લેવાનો છે. વેચાણ કિંમત પણ આપણને ખબર નથી કેટલી લેવાની છે. તો આપણે જોઈએ એના માટે કંઈક પ્લાનિંગ કરીએ. એમાં શું લખેલું છે પ્રશ્નમાં? બીજા ખર્ચમાં ઉત્પાદન. અચ્છા, તમારે વેચાણ કિંમત પર 10% નફો લેવાનો છે. કેના પર 10% નફો લેવાનો છે? વેચાણ કિંમત પર 10% નફો લેવાનો છે. હવે તમારે થોડું અહીંયા વિચારવું પડશે કે વેચાણ કિંમત પર 10% નફો લેવાનું કીધું એટલે 100 કોને ધારવા? 100 તો વેચાણને ધરાય. એના પર 10% નફો લ્યો તમે, તો કુલ પડતર કેટલી હોવી જોઈએ? 110. થોડું વિચારો, થોડું વિચારીને બોલો. 110 રૂપિયાની વસ્તુ તમે 110 રૂપિયાની વસ્તુ તમે 100 રૂપિયામાં વેચો તો 10 રૂપિયાની ખોટ જાય, નફો ના થાય. એટલે 90 હોવી જોઈએ કુલ પડતર. અને કુલ પડતર 90 બરાબર 9,18,000 છે હે ને. તો 10 બરાબર કેટલા? એટલે 90 ને ગુણી શકો તમે. 10 ગુણ્યા 9,18,000 ભાગ્યા 90 કરી શકો તમે. 9,18,000 ગુણ્યા 10 ભાગ્યા 90. 10,20,000. 10,20,000 કે 1,02,000? 1,02,000. એટલે પહેલાં એ 100 કર્યો, વેચાણ કિંમત સુધી કાઢી હશે. એટલે 1,02,000 ને 1200 વડે ભાગો એટલે એક એકમમાં કેટલો નફો મળે એ પણ તમને ખબર પડી જશે.
85. 85 રૂપિયા એક ટાઈપરાઇટર પર નફો મળે, હે ને? ચલો ત્યાર પછી વેચાણ કિંમત તો સરવાળો કરી દો. 9,18,000 પ્લસ 1,02,000 એટલે 10 લાખ પેલો કહેતો હતો ને એ આંકડો આવી જશે. 10 લાખ. સર આપણે હલચરના ખબર નહીં પડી રહ્યા 100, 10 ને એવું વાળે બોલ્યો પણ તમને હમણાં. ઓકે, મને નથી સંભળાયું, બની શકે. આપણે પહેલાં જોઈ લઈએ 765 પ્લસ 85 એટલે 850. ઓકે, તો આપણે એક ટાઈપરાઇટર કેટલામાં વેચવું જોઈએ? 850 રૂપિયામાં વેચવું જોઈએ. આ 850 રૂપિયાને શું કહેવાય? ટેન્ડર કિંમત કહેવાય. શું કહેવાય? શું કહીશું આપણે? ટેન્ડર કિંમત. હા, ઓકે. ચલો, તો આ આપણને ટેન્ડર કિંમત મળી ગઈ, આપણો દાખલો પૂરો થયો.